મેં કાશીની નગરમાં બહુ કીધું પણ કોઈ મને હવાવાન કપડું ન આપ્યું. મારી પાસે ખાપણ નથી, મારી પાસે ખીચડી નથી, મારે આ દીકરાનો અગ્નિ સંસ્કાર. મહારાજ હરિશ્ચંદ્ર એમ કે છે કે વાત બરાબર છે તમારી, પણ હું સત્યને માટે વેચાઈ ગયો છું. મારાથી કામ નહીં થાય. તમે જ્યાં સુધી મને આ ટકો નહીં આપો ને ત્યાં સુધી તમારો અગ્નિ સંસ્કાર નહીં કરવા. હરિશ્ચંદ્ર રાજા તારામતીને નથી ઓળખતા, તારામતી હરિશ્ચંદ્ર નથી ઓળખતા. આમ હાડી પકડી, હાડીના બે ભાગ કર્યા. એક ભાગ લઈ અને મહારાજા હરિશ્ચંદ્રને આપીને એમ કહે છે કે લો મહારાજ, ખીચડી હું નહીં લાવી શકું. પણ ત્યાં તો આકાશમાંથી વીજળીનો ચમકારો થયો. વીજળીના ચમકારામાં આમ નજર કરી હરિશ્ચંદ્ર રાજાએ ત્યાં તો તારામતી રાણીનું મંગલસૂત્ર જોઈ ગયા. ગો તારા. મહારાજ હરિશ્ચંદ્ર એમ કે છે કે તારામતી તમે કે મહારાજ તમે? આ દીકરો આપણો રોહિત છે. એમ વિચાર કરો મિત્રો, પરમાત્મા જયારે પરીક્ષા લેતા હોય આપણને તો કેટલું બધું પરમાત્મા એ સુખ આપ્યું. વિચાર તો કરો. પણ આપણે આખી જિંદગી ગાડિયામાં જ કોઈ મેર ન પડવા દીધું. પણ કવિ શું કે છે? એક જાણે મારું મકાન, એ જાણે મારું મકાન, એ કર્યા રોગ ને રોગા. રઘુ રોગાન ની વાત મને યાદ આવી. અત્યારે જોજો અમૃતભાઈ 50% ખર્ચો બ્યુટી પાર્લર નો થઈ ગયો. તમે વિચારો કેટલી હદે કહેવાય. અને ગોરબાને ફોટા વાળા શીખવાડતા હોય. બોલો વિડીયો શૂટિંગ વાળા કેમ કે ગોરબા ઉપર આમ આમ થાય. આપણો ધર્મચાંદ એ રહ્યો એ વિચારો જેવી વાત છે. એ જાણે મારું મકાન, એ કર્યા રોગ ને રોગા. એ જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રેવું ભાડાના મકાનમાં. સામે ફરે છે માનમાં, અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. ભલે તારે મોટરું ને બંગલા હોય, ભલે તારે તારે છેવટ જાવું છે શમશાનમાં, શમશાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ખાલી કરવું પડશે, કોડિયું એક દિન ખાલી કરવું પડશે. સગને વાલા તારા પોક મૂકી રણશે.
એ તારે છેવટ જાવું છે શમશાનમાં, શમશાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. જીવસાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. જીવસાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવને બધી કે જો એક હાવ તાજી વાત કરું, પરમાત્માને વિચારજો તમે. આમાં કોઈ ટેકનિકલ માણસ બેઠા હશે ને ખબર પડશે. આપણે કામ કરીએ એટલે આપણે પરસેવો વળે ને. પરમાત્માની સાવ નજીકની વાત કરું, આત્મા ભલે ના ઓળખાય કઈ નહીં, પણ પરમાત્માની તાજી અનુભવેલી વાત તમને રજૂ કરું છું. આપણને પરસેવો વળે એટલે આ રૂવાટેથી પાણી બહાર આવે, આવે ને અમૃતભાઈ? હે તો નાવા બેહી પાણી અંદર જાય શરીરમાં. વિચારો પરમાત્માની, તમે વિચારો આપણે પરસેવો વળે એટલે ઈ રૂવાટામાંથી પાણી બહાર આવે અને નાવા બેહીને પાણી બધું અંદર તો જતું નથી. ઈ કેમ નથી જતું? ઈ પરમાત્મા એનઆરવી વાલ મૂકેલા છે. વિચારજો, ટેકનિકલ ભાષામાં એનઆરવી વાલ કહેવાય. એક તરફ જ કામ કરે, નોન રિટર્ન વાલ. આવી જે રચના કરી શકતો, વિચારો એમાં કેટલી તાકાત હશે. એકડાય પરમ પાર વિચાર તો કરો, પરમાત્મા કેટલી બધી વિશે. કવિ તો ક્યાં લગીને કે કઈ હથોડી એ કઈ અરણે આવો ઘાટ ને ઘોડનારજી. આવા કીડીના તર કે ઘડ્યા પ્રભુ, કીડીના તર કે ઘડ્યા એ સૃષ્ટિના સર્જનહાર. આવી તારી કડાય પરમ પારજી. કેવો રંગાતો એવી પીછી આવી મોર નહીં પીછી માં તારી ભાત દી. કેવો રંગારો કેવી પીછી એ મોર ના પીછા માં તારી ભાત દી. કેવડી એરણ એ કેવડી હથોડી, કેવડી એરણ તારી કેવડી હથોડી. કેવો છે કીર્તાર કડા તારી અપૂરમ પારદી.
આન કે આવી તારી કડાનો કોઈ પામે નહીં પારજી સૌને સૌના એ જોગું આપે સૌનો સર્જનહાર કડાતે રચી અપનામ પારજી બધી પરમાત્માની સાબિતી છે પરમાત્મા ક્યાં રહેલો છે ને એની સાબિતી છે બાકી દુનિયા આખી બધાને ખબર છે એક દી આ પંચ તત્વનું શરીર છોડીને બધાને વહી જવાનું છે પણ કવિ શું કે મેલ ઝરૂખા માળિયા તારી ખટકે હિંડોળા ખાટ ધીરુભાઈ અંબાણી હોય તો ટાઈમ થાય એટલે જતું રહેવું પડે એમાં કોઈનું ચાલે નહીં એટલે મેલ ઝરૂખા માળિયા તારી ખટકે હિંડોળા ખાટ એ બધું રેઢું મેલી રાજ તારે પગપાળા જાવું પીઠવા સુખ પાલવ કંજુ સરળ વેલું રથ ને વાજ પણ તારું છેવટનું પરિયાણ કોઈની કાંધે ચડીને જાવું શંકર પણ બીજાની ક્યાં વાત કરવી સાધુ સંતોને હવે માયા લાગી છે કેવી માયા કે મરવાસુ તો ત્યારે એ કર્યો મેળાવડો ભાઈઓને બોલાવે તો વાંધો નહીં પણ કોને બોલાવે મનવા સૂત્યો તારે મૂર્ખાએ કર્યો મેળાવડો સાસુ સસરા ને સાડી મરવા સૂતો ત્યારે કર્યો મેળાવડો સાસુ સસરા ને સાડી જીભ ઝોલાની પછી પૂછવા માંડ્યું જલાડી પછી પૂછવા માંડ્યું પૈસા છો કે ખાલી જુઓ ને દુનિયા જાય હાલી હોઉં ને માયા બહુ વાલી એ જુઓ ભાઈ દુનિયા જાય એ હાલી હોઉં ને માયા બહુ વાલી માયા બહુ માયાની વાત યાદ આવી એક સાધુ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા જો માયા આવે ક્યાંથી મેં ઓર તોર તોર તે માયા રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે મેં ઓર તોર તોર તે માયા નાનું બાળક હોય 1-2 વર્ષનું એને તમે એક પેપરનો ટુકડો આપો અખબારનો એક ટુકડો આપો ને એક બાજુ 5ની 10ની 50ની નોટ આપો એમાંથી ગમે તે આપી દેતા સુધી વાંધો નહીં પણ જે દિવસે નોટ પકડી રાખે ને કાગળ આપે એટલે સમજી જવાનું કે આના માયા આવી ઈ નિશાની એટલે ઝૂંપડી માંથી રહેતા હતા બાપુ ને બરોબર 2-4 ભગત આવ્યા જોજો માયા વર્ગે છે कि बापू चाय पीना है बापू के इधर जंगल में कहाँ दूध मिलेगा પછી બાપુએ દૂધ લાવવાનું ચાલુ કર્યું પણ દૂધ લાવવાનું ચાલુ કર્યું બાપુને કઈ વ્યવસ્થા નહીં એમાં ત્યાં નજર કરીને તે ઉંદેડા दूधમાં ઉંદેડી પડી बापू के चा नहीं बनेगा ये तो उंदर वाला दूध है 2-3 સેવકો ડાયા હોય ને ડાયા હોય એનો વાંધો નહીં પણ અડધા બીજા ભેગા હોય ને એ મુસીબત કરે ડાયા માણા હારા પણ બીજા અડધા હોય ને એટલે બહુ મુસીબત बापू एक काम करो कि बिलाड़ी लाओ बिलाड़ी बापू के बिलाड़ी क्या करेगी कि बापू बिलाड़ी होगी ना वहां चूहा नहीं आएगा के बापू गाम में बिलाड़ी मंगाई बोलो
કે બાપુનું બધું હચવાય ને. થોડાક દાડા થયા ને વળી પાછા સેવકો બાપુને ઝૂંપડીએ પહોંચ્યા, દિવાળી મળવા પડેલી. બાપુ કે ક્યાં હો ગયા બિલ્લી કો કે બાપુ આને દૂધ બૂધ પાવ. બાપુ કે પણ દૂધ હું 1 લીટર લાવું, 200-250 ગ્રામ બિલાડી પીવડાવું, આમાં તા બધો મેર આવે. તો કે બાપુ બિલાડી રાખવી હોય તો દૂધ જાજુ જોઈએ. તો બાપુ કે તો એ મન ન હોય. એક સેવક કે બાપુ ગાય રાખો, ગાય મેં ભેટ દેતા આવું તુમકો. બાપુ ગાય વરગાડી, બોલો ઉંદેડી એમાંથી બિલાડી અને દૂધ પીવા ગાય વરગાડી. હવે થોડાક દાડા થયા અને આ બધા સેવકો ગયા મંદિરે, આશ્રમમાં. આશ્રમમાં જઈને નજર કરી હતી, રમણ ભમણ સાણ સાણ થઈ ગયેલું બધું આમ. એટલે સેવક કે બાપુ આ ગાય માતા લાય બરાબર કર્યું, પણ આ વાસીદું આ આટલું બધું ગંધાતું આશ્રમમાં ન પોહાય. એક દોઢ લાવ્યો છે કે બાપુ એક કામ કરો, એક ચેલકી લાવો, ચેલકી કે તે બૈરું લાવી દીધું. બોલો બાપુ, બાપુ સંસારી થઈ ગયા કો. એટલે માયા બડી મોહિની વજનના ગાડા, હાગો કે હલવાણા, કંઈક ચડ્યા ને કંઈક પાડા. માયા બધાને લાગે એવું નહીં, બધાને લાગે. કદાચ કોઈ ગાદીપતિ હોય ને તો એને કેવી માયા લાગે, હું હજી 2-4 હજાર બીજા સેવકો કરી લઉં, મને કેટલા ફોલો કરે એમ. આ એક વિચારવા જેવી વાત છે. તો મોબાઈલ આવે ને બહુ મોટી મુસીબત ઊભી કરી. ખરેખર ચિત્રગુપ્ત ને ભગવાન ને વાતો થઈ. ભગવાન કે અમારે કોમ્પ્યુટર વસાવો પડ્યા. કે ચમ કે પેલા માણા ખોટું બોલતો ને હિસાબ ચોપડામાં થઈ જતો. અત્યારે તો એક માણાના 10 પાના પર હાથ પડે તાકો. કેરડામાં કે હું દેતરો જ પહોંચ્યો, કેટલુંક લખવું, અહીંયા કંટાળ્યા. બોલો અહીંયા સોફ્ટવેર બનાવ્યા ભગવાને. આવી દિશા મોબાઈલે કરી. પણ મારો કહેવાનો મિનિંગ કે જે પાત્રથી આપણે ભેગા થયા છે, પિતા એક શું ચીજ છે. જુનાગઢમાં પરમ પૂજ્ય મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુ એમને બધા કવિઓની વચ્ચે એવી વાત કરી કે મા માટે ઘણા બધા ગીત લખાણા છે, પણ બાપ શું કરી શકે. નાના નાના અમે હતા ને ત્યારે અમને એમ કે અમારા બાપા કે જા જઈને કહેજે કે મારા બાપાએ કીધું તને આટલું આપો એટલે આપી દેશે. એ બાપ ઈ બેરડ ચેક છે મિત્રો. અને એનો અનુભવ એના દીકરાને, એની દીકરીઓને, એના ઘરવાળાને થાય, બીજાને ન થાય. કારણ કે આવો ઘેરો હે વડલો ને ઘેરી છાજડી રે લો. હે આવો ઘેરા કુટુંબમાં મારો બાપ જોયા મીઠો છાયડો રે મારા હે બાપનો રે રો. એવી આંગળી પકડીને મારા બાપની રે લો. ચાલતો હું તો ડગુ મગો ચાલ જોયા મીઠો છાયડો રે મારા એ બાપનો રે લો. અને કવિ કે હે જ ઉપાદી કોઈ ના કરતું એ હજી હું બાપ બેઠો છું. એ હજી હું બાપ બેઠો છું. હે ઉપાદી કોઈ ના કરતું એ હજી હું તારો બાપ બેઠો છું. એ હજી હું બાપ બેઠો.
બાપ પોતાના દીકરા પાસે રડીને કહી ના કે મને તારા પ્રત્યે કેટલો પ્રેમ છે, એ છાના ખૂણે રોઈ લેતો હોય. બાપ અને દીકરાનો, બાપ અને દીકરીનો પ્રેમ મિત્રો એવો છે. એવું પાત્ર જ્યારે જન્મો ઈ જવાનો ઈ કુદરતનો લેખ છે. જન્મો ઈ જવાનો ઈ કુદરતનો લેખ છે. પણ આ જગત છોડીને જતા રહ્યા ઈ પેલા એકાદું સારું કામ થઈ જાય તો એ ઘણું છે. આ જિંદગીમાં જાજુ જીવાય ન જીવાય એનો મને વાંધો નથી, પણ જીવતા જીવતા એકાદું કામ થઈ જાય તો એ ઘણું છે. અને છેલ્લે કવિ કે ઇજ્જતનું કફન ઓઢી અને આ દુનિયામાંથી મરી જવાય તો એ ઘણું છે. બાકી હે આ કાયામાંથી હંસલો રે એવો ચિંતાનો યુડી જાશે, એ કોણ જાણી શક્યું કાઢને રે વાડું કાલે કેવું વાસે. તારા મોટા મોટા બોગલા રે મોટર ને વાળી ગાડી, તારા મોટા મોટા બોગલા રે મોટર ને વાળી ગાડી. એ બધી માયા મૂડી, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ કાયામાંથી હંસલો રે ઓછી તાલો ઉડી જાશે. આ કાયામાંથી હંસલો રે ઓછી તાલો ઉડી જાશે. પણ મને વચ્ચે એક માસ્તરની વાત યાદ આવી, સત્ય ઘટના છે. વડોદરાની બાજુમાં છાણી ગામ છે. છાણી, અને એ છાણી ગામમાં બહુ ઝાઝા વર્ષ નથી. આ તમને જે વાત કરું ને 50 વર્ષ પહેલાની વાત કરું છું. છાણી ગામમાં મનસુખરામ કરીને એક માસ્તર હતા. ઈ મનસુખરામ માસ્તર ને એ વખતે આટલી બધું એજ્યુકેશનની વ્યવસ્થા નહીં, એટલે 1-2 શિક્ષકમાં 1 થી 7 ધોરણ ચાલતા. હવે આ મનસુખરામ માસ્તર ને એવો એક ધર્મ ભાવ કે દર પૂનમે ડાકોર દર્શન કરવા જવા. એટલે પૂનમના આગલા 2-4 દિવસ બાકી હોય, રજા રિપોર્ટ ભરે. હવે આ વાતની ગામડાને ખબર પડી પૂનમના દી સ્કૂલમાં માસ્તર હાજર રહેતા નથી, એટલે ગામવાળાએ ફરિયાદ લખાવી ખેડૂત નિરીક્ષકને કે ભાઈ મનસુખરામ માસ્તર દર પૂનમે ડાકોર દર્શન કરવા જતા રહે વડોદરાથી ગાડી બેહીને. પછી એમના માટે એક કપટ રચી અને ગામના નિરીક્ષકને આગલા દિવસે ગામમાં બોલાવી લીધા. મનસુખરામ માસ્તરને કઈ ખબર નહીં વાતની. એ તો રજા રિપોર્ટ બનાવી અને ડાકોર દર્શન કરવા ભગવાન નરસોડાના નીકળી ગયા. અને કેળવણી નિરીક્ષક, આ 50 વર્ષ પહેલાની વાત કરું છું, બહુ જૂની વાત નથી કરતો. સ્કૂલમાં જઈને તપાસ કરી તો મનસુખરામ માસ્તર હાજર હતા. સર્વિસ બુકમાં એન્ટ્રી કરી કે ભાઈ હાજર છે. ગામના વિચારમાં પડી ગયા મારું બેટું મનસુખરામ માસ્તરને સવારમાં ગાડીમાં જતા જોયા, આ કે સ્કૂલમાં હાજર છે. એમાં બરોબર ગાડીને આવું, સ્કૂલના કેળવણી નિરીક્ષકને રેલવે સ્ટેશન ઉપર જવું અને મનસુખરામ માસ્તર આમ ગાડીમાંથી ઉતરતા જોયા
અને વિચારમાં પડી ગયા કે મારું બેટું, હું હમણાં મનસુખરામ માસ્તરની હારે વાત કરીને આવ્યો, સર્વિસ બુકમાં એન્ટ્રી કરીને આવ્યો, અને મનસુખરામ માસ્તર રેલવે સ્ટેશન ઉભા રાખ્યા. સાહેબને જોયા એટલે મનસુખરામ માસ્તર વિચારવા પડી ગયા કે સાહેબ જય રણછોડ, કે જય રણછોડ, કે સાહેબ સ્કૂલમાં ઇન્ફેક્શન કરવા ગયા હતા, કે હા ઇન્સ્પેક્શન કરવા ગયો હતો, કે સાહેબ હું તો રજા ઉપર હતો. અરે પણ કે સર્વિસ બુકમાં મનસુખરામ માસ્તર તમારી હારે વાત કરીને મેં સહી કરી કે બને નહીં. પછી મનસુખરામ માસ્તરને સાહેબે કીધું કે ભાઈ મનસુખરામ માસ્તર તું સ્કૂલમાં મળીને આવ્યો, અને તેદી છાણીના રેલવે સ્ટેશન ઉપરથી જે હાચા મનસુખરામ માસ્તર હતા ને એમને રણછોડરાયને કીધું કે હે રણછોડરાય, તારે એક મારા નાના એવા કામ કરવા જો ડાકોરથી તારે છાણી ગામ સુધી આવવું પડતું હોય તો આવી મારે હવે નોકરી કરવી નથી. અને સાલ છાણીના રેલવે સ્ટેશનમાં મનસુખરામ માસ્તરે રિઝાઇન લખ્યું, રાજીનામું લખ્યું, કાતથી હું નોકરી મૂકી દઉં છું. હજી હાલ વડોદરા જિલ્લા પંચાયતની ઓફિસમાં મનસુખરામ માસ્તરે જે રાજીનામું લખ્યું ને એ વખતે કાગળનો જમાનો હતો. એ કાગળમાં લખેલું રાજીનામું હજી પડ્યું છે કે હે ડાકોરના ઠાકોર, તારે મારી હાજરી પૂરવા જો સ્કૂલે આવવું પડતું હોય ને તો એવી નોકરી મારે નથી કરવી. ભગવાન કે હું બોલાવો તો આવવા તૈયાર છું, પણ બોલાવો તો ને આપણે બોલાવી ચાલે ખબર ભી પડી હોય ભોયડીને ઘેરડા વચ્ચે હવા જતી રહી હોય, સ્પેર વ્હીલ ના હોય, કઈ ના હોય, તારે બોલવી દે હનુમાન લાલ ગુલ સાગર જય કપીશ તે લોક ઉજાગર રામ દૂત હતું લે તો બલ ધામા અંજની પુત્ર. પણ વહેલા બોલ, રોજ બોલ તો કામ આવે. જિંદગીની છેલ્લી ઘડી અને તો આપણા ભાગવતજીમાં ઉલ્લેખ છે કે પાઈન ગતિ કહી પતિત પાવન રામ ભજુન સસમના, પાઈન ગતિ કહી પતિત પાવન રામ ભજુન સઠમના, કનકા અજામિલ વિધ તારે હું બહુ ખલ બધી ગડા. અજામિલ રાજાએ ખાલી નારાયણ 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 એવા દીકરાનું નામ લીધું તો એ પાર તરી ગયા. પણ યાદ ત્યારે આવે તમે આખી જિંદગી નામ લે, આખી જિંદગી હિન્દી પિક્ચર જોયો ગુજરાતી યાદ આવે કોઈ દાડો? તમે વિચાર તો કરો. અરે બીજી ચા વાત કરો છો, આ તમે એક લાલો ફિલ્મની વાત કરો કે એના નામની ફિલ્મ બનાવતા હોય અને ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ કમાણી કરતી હોય, પરમાત્મામાં કેટલો વિશ્વાસ છે એમને વિચાર તો કરો. હે આપણને મોટો વાંધો વિશ્વાસ, જો બસના ડ્રાઈવરમાં તો વિશ્વાસ, એમ કે પ્રાઇવેટમાં ન બેહાય, એમાં એક્સિડન્ટ થાય, બસમાં બેહાય કે એમાં ડ્રાઈવર ઉપર વિશ્વાસ આપણને. પરમાત્મા ઉપર નહીં. પરમાત્મા એમ કે છે કે જ્યારે તમે મને બોલાવો ને, અને કેટલા કામ કર્યા ભરી રે સભામાં એ દ્રૌપદીએ બોલાવ્યો, ભરી રે એ સભામાં મને દ્રૌપદીએ બોલાવ્યો, નાગરો નીનાથ આવા 999 ચીર પૂરવાને આવ્યો. આવા કૃષ્ણ કહે મને કોને રે બોલાવ્યો, કોને રે બોલાવ્યો, હું ક્યાં રેનો આવ્યો, આવો કોને રે બોલાવ્યો ને હું ક્યાં રેનો આવ્યો. ભગવાન કે બોલાવો જોઈએ તો હું આવું. આપણે ભી પડે તઈ બોલાય, ભૂકંપ આવે તો મારા કેટલા સુધરી ગયા ભૂકંપ વખતે તમે વિચારો. અમૃતભાઈ આપણે એમ થાય મારો બેટો કળિયુગ જતો રહ્યો શું? યાદ રાખજો કે આપણે પાઠો બદલજો. હમણાં મને કોઈ ફરિયાદ કરતું હતું, લગભગ હસુભાઈ કહેતા હતા કે મારા જોલી ઈયળ પડી ને ઈયળ ગાંઠતી નથી, દવાને નથી ગાંઠતી. એટલે ભગવાને નવું વર્ઝન બનાવ્યું, આપણી ભાષામાં નવું વર્ઝન બનાવ્યું કે આ દવા નહીં, પેસ્ટિસાઇડ નહીં ના ગાંઠે.
ભગવાને 2020માં નવું નતું બહાર પાડ્યું કોરોના. માણા ગાંઠતા થઈ ગયા તે દુના વરી પાછા 2-5 વર્ષ થાય ભગવાન કઈ નવું વર્જન કરશે મારા બેટા હજી આ હમા આવ્યા નથી એટલે વરી પાછું કઈક નવું વર્જન. તમે તો વિચારો કેટલો બધો એકનો એક દીકરો હોય, લાડકવાયો હોય, એકની એક દીકરી હોય, એકના એક મા બાપ હોય તો કે અડાય નહીં, એ વાત ખોટી. ઓલાને 5,000 આલે જાવને હરગાઈ દેજો. વિચાર તો કરો આ માણસની વૃત્તિ. તેથી ફરી સભામાં દ્રૌપદી પોકાર કરતી હતી, હે પિતામહ, હું પાંડવ કુળની પુત્ર વધુ છું અને મારી હાડી આ દુશાસન કે છે તમે કઈ નહીં કરી શકો. તેથી ભીષ્મ પિતા હેઠું જોઈ ગયા. 5 પાંડવો કઈ નોતા કરી એકા. તેથી ભરી સભામાં દ્રૌપદી પોકાર કરતી, હે કીર્તન ગોપાલ, કીર્તન ગોપાલ, હે કનૈયા, હે મારા વીર, આજ મારી હાડી ખેંચાય છે અને મારા ચીરને કુરવા આવે છે. ભગવાન કૃષ્ણ, રાધા, રુક્ષ્મણી, સત્યભામા, મોહિની ભગવાનને પગ ચંપી કરે છે. ભગવાન સુતા છે અને જ્યાં પોકાર કાને સાંભળ્યો. વિચાર કરો, ચા હસ્તિનાપુર આજનું દિલ્હી અને ક્યાં દ્વારિકા. ભગવાનને જ્યાં શબ્દ સંભળાનો, ત્યાં તો ભગવાન શું કર્યું કે ભૂલ્યા મુકુટ ને ભૂલ્યા મોજડી રેલો. ભૂલ્યા મુકુટ ને ભૂલ્યા મોજડી રેલો. ભૂલ્યા વાલા બેહરિયાનું ભાનજો, ભૂલ્યા વાલા બેહરિયાનું ભાનજો. પલમાં મોઢ્યા હસ્તીના પૂર મારેલો. નવસો 99 ચીર પૂરિયારેલો. આવા 999 ચીર પૂરિયારેલો. એ રાખી વાલે દ્રૌપદીની લાજ જો. આવા પલમાં પોગ્યા હસ્તીના પૂર મારેલો. આવા પલમાં પોચ્યા હસ્તીના પૂર મારેલો. પલમાં પોચ્યા હસ્તીના પૂર મારેલો. ભગવાન એમ કે છે કે તું મને બોલાય ના આવે એવું બને ખરું, પણ ભરી રે તું બોલાય તો એમ ન આવું. તે મારા નામનું રિચાર્જ કરીને નેટ ભેગું કર્યું હોય તો હું તારા માટે આવું. અને કેટલા બધા પુરાવાની રજૂઆત કરું. ભગવાન કેટલી કેટલી જગ્યાએ આવ્યા. તન કી જાને, મન કી જાને, ચિત્ત કી જાને ચોરી. આપણા મગજમાં વિચાર આવે ને પરમાત્માને ખબર પડી જાય. જો પેલા ટેલિફોન નહોતા, ટેલિફોન નહોતા, કઈ સગવડતા નથી, તોય તમે વિચાર કરો કે ક્યાં શંખેશ્વરનો વાણિયો. શંખેશ્વર આ બાજુ આવ્યું વઢિયારમાં. ક્યાં શંખેશ્વરનો વાણિયો અને વાણિયલ અને ક્યાં રણુજા. કેટલા કિલોમીટર થાય? રણુજા અમદાવાદ થી 550 કિલોમીટર જેવું થાય લગભગ લમસમ. અને છતાં તમે વિચારો કે એ વાણિયોનો વાણિયલ પોકાર બહુ જૂની વાત નથી કેતો. આ વાત તમને 1150 વર્ષ પહેલાની કરું છું કે આવો વાણિયો ને વાણિયો એ જાતરા એ જાય, એ જાય, એ જાય.
વાણીઓ ને વાણિયલ જાતરાએ જાય એ માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો હેલો સાંભળો રણુ જાનારા હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો સાંભળો રણુ જાનારા મારો હેલો સાંભળો રણુ જાનારા એ ઉભી ઉભી અબડા કરે રે પોકાર એ પોકાર ઉભી ઉભી અબડા કરે રે પોકાર શોક ફેરવતા પીને કાને ગયો અવાજ મારો હેલો સાંભળો રણુ જાનારા હેલો મારો સાંભળો રણુ જાનારા હુકમ કરો ભક્તિ જાત રાજુ થાય મારો હેલો સાંભળો રણુ જાનારા મારો હેલો સાંભળો રણુ જાનારા મારો હેલો સાંભળો રણુ જાનારા આ તાજો દાખલો દીદી ક્યાં કોઈ વ્યવસ્થા હતી ટેલિફોનની મોબાઈલની વોટ્સએપની પેજરની કોઈ વ્યવસ્થા નહીં અને છતાં ભગવાન સાંભળી જતા હોય પણ આના માટે પરમાત્માનું રોજ ભજન હોય તો કામ આવે બાકી કોઈ દીકી કામ ન આવે એક ગામમાં એક કાકા હતા કાકાને એવો નિયમ કે ગામમાં ઝઘડો ન થાય છેવટ ના કઈ મેળ પડે તો બે કૂતરાને બજાડે પછી બેટકું રોટલો ખાય પણ મેં આપને વાત કરી કે નામ એનો નાશ એક દી ટાઈમ આવે તમારો મારો બધાયનો વિષ્ણુભાઈ નો વારો 2-5 વર્ષ પછી મારો તમારો વારો આવી જાય છે હવે આ કાકાને આખી જિંદગી ટેવ એને નક્કી કર્યું મારે બેટું હું ગુજરી જઉં પછી આખું ઘેલડા ગામ બાજે નહીં કે બાજે એની સાબિતી શું કહો તો કે બોલો આખી જિંદગી મારી એડે જાય રાધે એને તો મરવાનો ટાઈમ થયો ને હવે એને બરોબર બનેલું એવું કાકાને કે કાકારિયાની પોતે એમના પપ્પા હિન્દુ અને એમના ઘરના રહ્યા ને એના મમ્મી હતા ને મોમેડિયન હતા બોલે સલામ અને એમનો આ દીકરો બોલો વિચારો અપડેટ વર્ઝન નો હવે કાકાએ વિચાર કર્યો કે મારે બેટું હું જતો રહું ના ગામમાં શાંતિ રહે તો તમારી જિંદગી ધૂળ કહેવાય ગઈ મરવાનો થોડોક ટાઈમ ની વાર હતી અને પેલા હિન્દુ બોલાય એમ કીધું શું હાપરો મારી વાત કે શું કે મારા બાપા હિન્દુ હતા એટલે હું તમને વિનંતી કરું હું કદાચ ગુજરી જાઉં મારા શરીરનો ભરોહો નહીં ગુજરી જાઉં ને એટલે મને બાળજો હિન્દુ ધર્મ વિધિથી મારી વિધિ કરજો ને કે હું અવગતિઓ થઈશ નડી શાખા ગામને કે આપો વચન હમ દીધા કે આપ્યું વચન ઈ જતા રહ્યા ભાઈ બીજા દી મોલે સલામ વાળાને બધાને ભેગા કરીને કીધું જો મારો બાપ ભલે હિન્દુ રહ્યો પણ મારી માં તો બીબી હતી ને કે હા તો મને વચન આપો કે હું ગુજરી જવું એટલે હિન્દુ ગમે એમ કરે ને તો તમારે મને દફનાવવાનો બાળવા નહીં દેવાનો એટલે પાછો આવીશું આવું પાકું હાવ લાકડા જેવું કરી અને 2-4 દી થયા એટલે કાકા તો ઉપડી ગયા ટપ દઈને ટપી ગયા થયું ગામ ભેગું આ બાજુ આ કે બાળો
ઓલા કે ડાટો, આ કે બાળો, આ કે ડાટો. નથી બાજુ ધીંગાણું. ડાયો માણ આવે, ડાયો માણ ઉભા રહો કે ધીંગાણું ન કરશો, એક કામ કરો કે ચટબટ કરો. ચટબટમાં ખબર પડે ને, આમ હવરો નૂધો. તે નક્કી કર્યું કે જો આમ ચત્તો પડે ને તો એને બાળવાનો, અને ઊંધો પડે બટ પડે તો એને બાળવાનો અને દાટવાનો. નક્કી થયું, ચટબટ નક્કી કર્યું કે આ બરોબર ફરતા નહીં કે હારું. તે ગામ ઝાપે લઈ ગયા અને 10 ફૂટ ઊંચો કરીને પછાડ્યો ને, ત્યાં કાકો ચઠે ના પડ્યો, બઠે ના પડ્યો, કડવું પડ્યો. કો ચટ ના પડ્યો, બઠ ના પડ્યો, કડવું પડ્યો, આમ સીધો રહ્યો. વરી ગામ મુજાણું માર બેઠું. હવે એમાં 2-4 જણા દોડતા દોડતા ઉભા રહો કે આ કાકો મરી ગયો ના, મારી પેલા એક કામ કરો, દાજ કાઢી લેવા દો. ચમ અરે કે અમને બહુ બસાડ્યા હે. એ તો મંડ્યા મારવા ધોકાન બકાન લઈને. મેં એક જણાએ તો આમ ફટ દઈને આવડી કોઈશ મારી દીધી માતા. એટલો દાજે ભરેલો કે આખી જિંદગી પણ કે ઉભા રહો, આ ચટ બટનું શું. પછી એવું સમાધાન થયું કે હું હોવીને જે કર્યું આપણે બધા ભેગા થઈ જાવ, આપણે ઝઘડો નથી કરવો, આપણે ભેગા થઈ જાવ. અને એક કામ કરો, ઇમામ નજર કરતા હતા, કાકાના ખિસ્સામાં એક જણો હાથ ગયો તો અંદર ચીઠી લખેલી. ચીઠીમાં એવું લખેલું, યાદ રાખજો મને બાળો કે ડાટો, પણ જે મારી પાછળ ક્રિયા કરો ને હાથમાં ગામ લઈ જઈને કરજો, હાય નહીં. ગામ ઉજાણું લે. પછી એઠે સૂચના લખેલી કે આનું કારણ ઈ કે મારી બુદ્ધિ ભ્રષ્ટ હતી, મેં આખી જિંદગી ગામને બજાડ્યું, એટલે મારી ઈચ્છા એવી કદાચ તમે મને બાળો અને એની રખિયા થાય, અને રીખ્યા કદાચ ગામના કોઈક બીજા ઉપર પડે, બીજો મારા જેવો થાય તો આખું ગામ વિચારો પડી ગયું, મારો બેટો છેલ્લે સુધરી ગયો. આમ ધોકા થઈ ગયું, એના પ્રત્યે માન થયું કે ભાઈ આ કાકા સુધરી ગયા. લ્યો તો કે શું કરશું? તો પેલા તો આવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા નહીં, સ્મશાન યાત્રાની. ત્યાં આખું ગામ તૈયાર થયું, 100 જણા તૈયાર થયા, કારણ કે 1/2 કિલોમીટર બદલવું પડે ને, અને મારે કોઈ લોટકું શરીર પાછું. ત્યાં આખું ગામ તૈયાર થયું, હાથમાં ગામ લઈ જાવ, અહીંથી ભોયણી લઈ જાય, ભોયણીથી દેતરો વળતા વળતા એમાં બરોબર 3 ગામ બેઠ્યા, અને સામે પોલીસની એમ્બ્યુલન્સ આવતી હતી, ના ધડબલાટી વગાડતા જાય. ઝડપી હાલવું પડે ને, હાથમાં ગામ જવાનું. પોલીસને વેમ પડ્યો મારું બેટું લકિયા ખૂન કરીને આયા લાગે. ઉભારો કે નામી એથી ઉતારો, ચમ આનું પીએમ કરવું પડશે, ચમ કે આ તમે ખૂન કરીને આવ્યો, દોડા દોડ તમે જાઓ. ઉતાર્યું, નામ નજર કરી, તે માથે કિલો મારેલો, આખા ગામને પૂરતો ગયો છે. એટલે પરમાત્મા માણસ મિલત એક દારૂ દુઃખ દેઈ. તુલસીદાસજી રામાયણમાં લખ્યું, મિલત એક દારૂ દુઃખ દેઈ, અને બીજું એક પ્રાણ હરી લેઈ. એક માળા આવ્યો હોય કે આપણી પાસેથી જતો રહે એટલે આપણે એકલા હું લાગે. એના વિના આપણે આંખમાં આવડાઈ જાય કે ના ભાઈ માણા હતો. ઘણા જાય તો આપણને એમ થઈ જાય કે આ જતો રહે તો સારું વહેલા. વાત સંસ્કાર છે, બીજી કઈ નથી, પણ આ બધું નાનપણમાં આવે. આખી જિંદગી કોઈ દુ આપણે કોઈનું હારું ના વિચાર્યું હોય, કોઈના વિશે હારા 2 શબ્દ ન બોલીએ ક્યાં હોય, અને પછી આપણે રાહ જોઈ કે આપણી નનામીની વાહે 150 જણા હોય, તે બહુ ખોટી વસ્તુ છે. પણ પરમાત્મા મનુષ્ય જેવું જોજો, બીજા બધાએ 84 લાખ અવતારમાં બીજા બધા અવતારને ભગવાને બધું દીધું, વાચા દીધી. કો કૂતરાને 2 શબ્દ આપણને કહેવાય કહીએ કે, અને કે આપણને સમજાય, આપણે કહી દઈને સમજાય. કૂતરું પાડો ને એટલે આપણે કોઈ એમ કરે. જોજો પરમાત્માની રચના, જો કૂતરું તમે પાડો, એને તમે પાડો ને પછી કહો, તમે કહો, એ સાંભળીને તમે કોઈ એમ કરે, પણ ઈ કે તમને ખબર પડે. એટલે આવું